તો આ પ્રકારની ઘટનાઓ હવે કોઈ પણ સમય પર અને કોઈ પણ સ્થળે થઈ શકે છે અને એક નાગરિક તરીકે શું ધ્યાન રાખવું જોઈએ, કેટલીક બાબતો એવી છે અને જો એમાં ચોકસાઈ હોય તો આ પ્રકારની ઘટનાઓથી આપણે બચી શકીએ છીએ। તો વિગતો મેં આપને બિગ વોલ પર દર્શાવવા જઈ રહ્યા છે કે કેમ દીપડાથી ડરવું જોઈએ અને દીપડાથી કેમ સાવધાની જરૂરી છે, કારણ કે આ એ સત્ય હકીકત છે કે દીપડો ખૂબ જ હિંસક પ્રાણી હોય છે અને એટલું ખતરનાક અને હિંસાત્મક તેનું વલણ હોય છે કે તેનાથી બચવું એટલે એ ખરેખર અશક્ય બની જતું હોય છે। પણ આ બધી બાબતો છે જે સાવધાની તરફ ઇશારો કરે। દીપડો માનવી પર હુમલો કરી શકે છે એટલાને બિલકુલ હળવામાં ન લેવું જોઈએ। શ્વાની સંખ્યા હોવાથી દીપડો શહેરમાં ઘૂસ્યો હોઈ શકે તો આ એક કારણ છે કે દીપડો આવ્યો। દીપડો મોડી રાત્રે અને વહેલી સવારે વધારે સક્રિય થતો હોય છે, જ્યારે ભૂખ લાગવાનો તેનો એ હાઈ ઇન્ટેન્સિટી પર એનો સમય હોય અને દીપડો દેખાય તો ગભરાઈને દોડવાની બિલકુલ જરૂર નથી। આ એક સાચવવાની એ બાબતને લઈને જરૂર છે અને દોડવાથી પણ દીપડો સીધો હુમલો કરી શકે છે। તેને છંછેડવામાં આવે તો પણ તે હુમલો કરી શકે। શાંત રહીને ધીમે ધીમે પાછળ ખસવાનો પણ તમારે પ્રયત્ન કરવો જોઈએ। જો આ પ્રકારની ઘટના બને તો દીપડાને પીઠ ફેરવીને ભાગવું નહીં, પીઠ બતાવીને ભાગવું ન જોઈએ અને જો ભાગો તો પછી એ પાછળ આવે છે અને દીપડાને ઉશ્કેરવાનો પણ પ્રયત્ન ન કરવો જોઈએ। કોઈ પણ હિંસક પ્રાણી હોય તો તેને છંછેડવા તો ન જ જોઈએ, એ સહસમજ દરેકમાં હોવી જરૂરી છે। દીપડાની નજીક જવાનો પણ પ્રયાસ ન જ કરવો જોઈએ। તો દીપડાથી સાવધાન રહેવાની એટલા માટે જરૂર છે અને સલામત સ્થળ પર પહોંચીને વન વિભાગને તાત્કાલિક જાણ કરી દેવી જોઈએ, તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ। તો આ દીપડાથી સાવધાની જરૂરી છે। પણ અમદાવાદમાં જે